ભેરવો કોણ હતો, કેવી રીતે ભેરવો બન્યો, અમે ઘણા દિવસથી એ પાત્ર ભજવા નથી, પણ આજે આ સોસાયટીનો આગ્રહ હતો રાકેશભાઈનો, માટે આજે ભૈરવસિંહ અને સબાલો, પાટણપતિ ભૈરવસિંહ અને સોનગઢનો રાજા સબાલસિંહ, આ બે કોણ હતા અને ભૈરવો રાક્ષસ કેવી રીતે થયો તે પાત્ર ભજવી બતાવવાના છે, માટે શાંતિથી સાંભળજો. રાજલ તારા રાજમાં, રાજલ તારા રાજમાં ચરજ દીઠું આજ, ઉડતા પંખીને આંખના પલકારે પાડે, એવા ભૈરવા નામના રાક્ષસનો નાશ કેદી હશે મારા નાથ. માટે સોને કી સાડી રૂપે કી મસાલ, સોને કી સાડી રૂપે કી મસાલ, કાને કુંડળ માથે મુંગટ જરિયા જામા, હાથમાં સિંહોરી તલવાર, પાટણપતિ ભૈરવસિંહને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. રાજા રે બોલાવે પડતા આવ્યા રે, આવ્યા રાજને દરબારે, આવ્યા રાજને દરબારે, આજે રાજા રે બોલાવે પડતા આવ્યા રે. અરે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે રાજા બરોબર ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી, જી મહારાજા. કાલ સવારે મને રાજનો તિલક થયો, કાલ સવારે મને પાટણની ગાદી મળી, તો પ્રધાનજી મારા ફઈનો દીકરો મને સબલાની યાદ નથી આવી, તો માટે પ્રધાનજી ઘોડે સાબદા કરો અને સોનગઢને મહેમાન ગતિ કરવા જઈએ. ઓ સાહેબ હાલો, આજે રાજા રે બોલાવે પ્રધાન ચાલી રે. રાજા બોલાયા પડતા આવ્યા રે.
મહારાજા અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી એ મહારાજા મારે રાજની અંદર કેમ ચાલી રહ્યું છે અરે મહારાજા બરોબર ચાલી રહ્યું છે અરે પ્રધાનજી એ મહારાજા મારા ગઢના કાંકરે હંમેશા માટે મોરલા ટોકા કરી રહ્યા હોય છે જે મહારાજા અને આજે મને કોયલનો અવાજ સંભળાઈ રહ્યો છે તો મારા ગઢના કાંકરે એવા ચોકી ફેરા કરો કે બહારનો માણસ કોઈ અંદર નહીં અને અંદરનો માણસ કોઈ બહાર નહીં જેવો તમારો હુકમ ચકલું ન ફરકે અરે પ્રધાનજી જી મહારાજા અંદર જવાની રજા લઈ લો. એટલે કોઈ હેક નહીં આ રહ્યો એટલે મહારાજા અંદર રજા માંગે શું લેવા પૈસા લે અત્યારે થોડા કઈ પૈસા હોય તમારે મહારાજાને કહેતો હોય તો રજા નહીં મળે અરે મહારાજા પ્રધાન ના વડે રજા નહીં મળે અરે વીરા પ્રધાન હા રાજા તમારા મહારાજને કહો કે પાટણ શહેર થી પાટણપતિ ભેરવસિંહ અંદર આવવાની રજા માંગે છે. સેવાપતિ કીધા અરે પ્રધાનજી હા મહારાજા તમારા મહારાજને કહો કે પાટણપતિ ભેરવસિંહ મારું નામ છે અને અંદર રજા આવવાની રજા માંગે છે. ખીજાણા હતો પણ એમાં એવું નથી આવ લાંબુ લાંબુ કે એમાં મારે ભૂલી જવાય પાટણ પતિ ભેરવસિંહ મળવાની રજા માંગે એમ ને હું પૂછતો હું પેલા પછી કહું અરે મહારાજા બોલો પ્રધાનજી આપણા આંગણે પાટણપતિ ભેરવસિંહ અંદર આવવાની રજા માંગે છે અરે પ્રધાનજી હે તો મારા મામાનો ફઈનો દીકરો છે રાજથી અંદર લઈ આવો 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 અરે પાટણપતિ ભેરવસિંહ મારા જય માતાજી વીરા અરે સોનગઢના સભાલા આજ આવા પ્રધાનની મારે રજા લેવી પડે છે તારા રાજમાં. અરે પાટણપતિ ભેરવસિંહ તારે કોઈ રજા ન લેવાની હોય વીરા બાપુ સોરી સોરી અરે પાટણપતિ ભેરવસિંહ આજ મારા રાજ્યમાં આવવાનું કોઈ કારણ અરે સોનગઢના સભાલા આજ તારો જન્મ દિવસ હોય અને કાલ મારો રાજ તિલક હોય એટલે મેં મહેમાન ગતિ કરવા આવ્યા છે. અરે પ્રધાનજી તો પાટણપતિ ભેરવસિંહને એવી મહેમાન ગતિ કરાવો કે કોઈ જાતની ખામી ન રહેવી જોઈએ ઘટે નહીં બાપુ ઘટે નહીં કઈ નો ઘટે બેવો પ્રધાન આપણે અહીંયા અરે પ્રધાનજી હા રાજા તો રાજની અંદરથી સારામાં સારી ગાનેવાલીને બોલાવો એ ગાનેવાલી પેશ કરો આપણા રાજમાં આવો જો અરે ભાઈ સભાલા આપણી રાજમાં આજ રાજપૂતાનામાં મુજરા પણ હોય અને મજૂરો પણ હોય. અરે પ્રધાનજી તો હાલ ને હાલ મુજરા પણ બોલાવો કરવો જ જોઈશે એ મુજરો પણ લેતા આવજો અરે રે કઈ ઘટે નહીં હાલો હાલો ઉતાવળ રાખો બાપુ ગરમ થાય પછી નોકરી જાય અમારી આમાં આવો 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 આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ હું હાકરું હું કોણ બોલાવતા હું પગાર દેશે ને પાછો દાડી પૂરેપૂરી કેટલી જોઈ કેટલા પણ 2-3 હજાર પૈસા પૈસા બધું મળી જાય આ આપણા મહેમાન હે પાટણપતિ ભેરવસિંહ એમને રાજી કરી દો ને તમે માગો ઇનામ મળી જશે રાજીમાં શું આ દાવત સોડા છે આ બધું સોડા નહીં મુજરા મુજરા એવું હોય આ એવું હોય અમારામાં સોડા તમારામાં હોય હાલ હે તારે ન તો પીવો પરાણે પાયો રે મધરો ડારોડ મહેકે છે
આપણા ટીકર વાળા જગદીશભાઈ તરફથી રામદેવ મંડળમાં 500 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. આટલું બધું માણસ બેઠું હોય અને જ્યાં ન બોલાય ને બાજુની સોસાયટીમાં સંભળાય નહીં તો નકામું. બધા એકવાર બોલજો, બોલ રામા પીરની. વાહ ભાઈ વાહ. હા મારું તક્ષશિલા. હા અલી મને તો દાડી આપી, તમને કોઈ આપી ન આપી? તમને આપી? આદા બાપુ ફૂલ લાગે. ના ના બાપુ અમાર દાડી આપી ન આપી? મહેમાન પહે નહીં, ઈ મહેમાન છે. બરોબર. અરે પ્રધાનજી ગાને વાલી ને ઇનામ આપી દો. લઈ લે છોડી જાતું બાકી છો એને પહેરાઈ દો. ફોટો નથી પડાવ નકો નાખશે ફોટો. હાલો અરે સોનગઢ ના ધણી, આજ તારા રાજમાં વી વરે આવ્યો. આજ મુજરા પણ લીધા અને મોજ પણ કરી. તો બોલ આજ ફેરવસી પાટણપતિ ફેરવસી જે માગી તને દેવા તૈયાર છે. અરે પાટણપતિ ભૈરવસિંહ, હું માગીશ તો તું દઈ નહીં શકે. અરે સોનગઢ ના સબાલા,
આજે માથું માંગીશ ને તો માથું પણ આપી દેશે આ પાટણપતિ ભેરવસિંહ. અરે પાટણપતિ ભેરવસિંહ, તો મને તારે વચન આપો. અરે ભાઈ, ભાઈ ભાઈ માં વાત હોય, વચન નો. અરે નહીં નહીં વીરા, મને તમારા જમણા હાથનો કોલ આપો. અરે ભાઈ, હજી તને કહું છું કે ભાઈ ભાઈ માં વાત હોય, વચન કદાપી ન હોય. અરે વીરા, હું એમ કેવી રીતે માનું? મને તમારા જમણા હાથનો કોલ આપો. અરે સોન ઘટના યુવરાજ, તો લે આ જમણા હાથનો હોય. અરે પાટણપતિ ભેરવસિંહ, તો તારી દીકરી આજ મારા ભત્રીજા વેરાએ સોંપ. અરે સોન ઘટના યુવરાજ, આ વાત કદાપી ન બને. અરે પાટણપતિ ભેરવસિંહ, તો વચન આપતા પહેલા વિચાર કરવો તો ને. અરે સબલા, મારી દીકરીને હું એકવાર વરાવી ચૂક્યો છું અને આપણા રાજપૂતમાં એકવાર નિયમ છે, એકવાર વરાયા પછી બીજી વાર વરાવતા નથી. તારે પાટણપતિ ભેરવસિંહ, તો યુદ્ધ કરવા હોશિયાર થઈ ગયા, હોશિયાર થઈ ગયા, હોશિયાર. અરે પ્રધાનજી, પાટણપતિ ભેરવસિંહ સાથે યુદ્ધ કરો. પાટણપતિ ભેરવસિંહ, તું મારા પ્રધાનને પણ ન હરાવી શકો તો આ સબાલાને શું હરાવવાનો? થઈ જા હોશિયાર, હોશિયાર થઈ જા. અરે સબલા, હજી પણ એકવાર કહું છું કે ભાઈ ભાઈ સી બરોબર છે, વેવાય થવું સારું નથી. અરે પાટણપતિ ભેરવસિંહ, તલવાર મારી શકશે, મસ્તક તારું કાપવા, પગે પડીને ચાલે જાય, નામ તારું રાખવા. અરે સબલા, તલવાર મારી ઝગમગે, રુધિર તારું ચાખવા, પગે પડીને ચાલ્યો જા, તારા બાપનું નામ રાખવા. અરે પાટણપતિ ભેરવસિંહ, સિક્કા સિક્કા પડે મુझे નામ ના, સિક્કા સિક્કા પડે મુझे નામ ના, રણ યુદ્ધ મેદાનમાં આંખ મારી સાંભળી સી ધુદે છે મેદાનમાં. વાગશે ખંજર ખાચતી, લોહીના ફુવારા થશે, માયો જે જાનતી કટકા તારી કાયા ના થશે. અરે પાટણપતિ ભેરવસિંહ, વાગસા કંદર ખાચતી લોહી ના થશે ફુવારા, મારો જઈશ દાનથી કટકા થશે. વાહ બાપુ, વાહ. સબલા, કબીરે જીદી માર્યો કાગડો, અરે તાકીને માર્યા તીર. કબીરે માર્યો દીદી કાગડો, અરે તાકીને માર્યા તીર. પેલા વિધાના પીછડા, પછી વિધા શરીર. અરે પાટણપતિ ભેરવસિંહ, વાત તો તારી મુદાની છે, વાત તો તારી મુદાની છે, કાયર ની આ વાત નથી, આ શ્રી ની છે, પથારી તારા જેવાનું કામ નથી. અરે બાઈલા તો થઈ જા તૈયાર, હોશિયાર થઈ જા, હોશિયાર થઈ જા. પ્રધાનજી, પાટણપતિ ભેરવસિંહ શિવનો ભગત છે, એટલા માટે જરૂર શિવના મંદિરે ગયો છે, તો ચાલો પાછળ પાછળ જઈએ, પાછળ પાછળ જઈએ. હાલો ભાઈ, આ ધાર્મિક મંડળ છે એટલે મહેરબાની કરીને ન હોય તો કઈ વાંધો નહીં, પણ આવી ખોટી નોટું ન ઉડાડશો. હાલો રમજો. અરે પ્રધાનજી, આપણે અહીંયાથી ભાગીને આયા કારણ મારી દીકરી સોન શિવની ભક્તિ કરતી હતી, એટલે બહાર તમે ચોકી ફેરો કરો, સવાલો ડગાખોર છે, એ ગમે તારે આવે છે. અરે પાટણપતિ ભેરવસિંહ, રણ યુદ્ધ મેદાન મૂકીને ભાગે, ભાગે એને કાયર કહેવાય, યુદ્ધ કરવો હોશિયાર થા. અરે બાઈલા, તું તો કાયર શું કાયર, મારી દીકરી સોન ને પણ નો હરાવી શક. અરે
તો મોકલ જોઈ લે આ સબાલાની તાકાત. લો આ શક્તિ એટલે કાકા સબાલાને મારો. જય હો રાજાને જય હો. હવે પાટણપતિ ભૈરવસિંહ દીકરીઓ પાસે યુદ્ધ કરાવે એને સિંહ નો કહેવાય. સિંહ તો એને કહેવાય યુદ્ધ કરાવની અંદર જીતે એને સિંહ કહેવાય. એને સ્ત્રી ઉપર હાથ ઉપડે એટલે સુરવીર નો કહેવાય. બાયલા તું તો કાયર શું કાયર. તો થયા યુદ્ધ કરો હશા, યુદ્ધ કરો હશા. જય હો બાપુ જય હો. મારો 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 આ ચાઉરા આ પાટણપતિ ભૈરવસિંહ આ સોનગઢના રાજા રાજા. મારો આ મારું અમદાવાદ હા. જય હો જય હો જય હો પાટણપતિ ભૈરવસિંહ જય હો જય હો. આ સોનગઢના યુવરાજ હા. મારો મારો કા બાપુ પૂરું થઈ ગયું. અરે પઠાણજી હા ભેરો સુકેને તો હું મારી ચૂક્યો છું. તો ચાલો રાજમાં જઈએ અને મજૂરા કરીએ. રો રો ઘડીક બાપુ હજી વાર હલે હે માતો આવું. હાલો હાલો હાલો. બાળકી એ રૂવે રે વનમાં એકલી રે. મારી વાર આમો બારી નાથ વનમાં એ રૂવે રે એક બાળકી રે. એવા કાકા રે એ સમાને અમને જગો રે દીધો. અમથી પ્રીતાયા વાવે રવનમાં એરુવે રે એક બાળકી રે. એવી વનમાં એરુવે રે એક બાળકી. આજ જોજો રે બાકી રે મત હરદાન
કાકા સબાલાએ પિતાશ્રીને મારી નાખ્યા છે તો તમે સજીવન કરો. અરે બાળકી તું ઘરે જા, હું તારા પિતાને હમણાં મોકલું છું સજીવન કરી. બોલ ને. અરે ભેરવસી ઉઠ, હું તને સજીવન કરું છું. અરે તમે કોણ? અરે ભેરવસી હું બાવા બાળીનાથ છું. ગુરુજી. બોલ ભેરવસી. અરે ઉગીરાજ, આજે જો તમે સજીવન કરતા હોય ને, જો આજ પ્યારો તને વચનની માંગણી કરે. અરે ભેરવસી જરૂરથી બોલ, શું તારે તને વચન જોઈ છે? અરે યોગીરાજ, બોલ. તમને ગુરુ ધારણ કરું છું. અરે ભેરવસી જાતથી હું તારો ગુરુ છું. અરે ગુરુજી, બોલ ભેરવસી. વચન આપતા વિચાર કરજો. અરે વચન ની ખાતર હું એ મદર પથાણીયા પીડો હું યોગીરાજ. અરે ભેરવસી હજી પણ માગ વચન. તો સાંભળો ગુરુજી, આજે બીજું વચન શું માંગે છે કે સોનગઢ નો ધણી સવાલાએ મને ડગાથી માર્યો છે, તો કાલ સવારનો સૂરજ ઉગે અને એને મારું એવું મને વચન આપો. અરે ભેરવસી જા, મારે તારું વરદાન છે કે તું સબલ સાથે યુદ્ધ કરજે, એમાં તારું જરૂર વિજય થશે. હા? અરે ગુરુજી, હવે મને કહો કે હવે મારું મોત સીધી છે. અરે ભેરવસી જે દિવસે મારા હાથે કોઈ બીજો શિષ્ય ધારણ થાય તે દિવસે તારો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે, અને જો પાપને આધીન રહીશ તો તને તારો વાર પણ વાંકો નહીં થાય. અરે ગુરુજી, તો તમે બીજો શિષ્ય ધારણ ન કરતા. અરે ભેરવસી એ તો જોગે સંજોગ બતાવશે. મારે તું જા, હવે સવાલ સાથે યુદ્ધ કર અને તેમાં તારો વિજય મેળવ. અરે સોનગઢ વીરાજ, આજે તમે સીધા સપના આપું ખબર સવારનો સૂરજ ઉગે અને યાત્રામાં આવતો રહેજે. આજે તમે મારીને મારા પેટનો ફોકડો બનાવું ને તો સોકન ચોપડો ગુડી મારી નાથના. અરે પ્રધાનજી, આપણે પાટણપતિ ભૈરવસિંહને માર્યો છે તો રાજની અંદર મુજરા બોલાવો. અંદર રાજમાં પ્રવેશ કરું. અરે પ્રધાનજી, આપણા રાજની અંદર આવો અવાજો કેમ સંભળાય છે? અરે પ્રધાનજી, આજ ભરવસી નહીં પણ બે નવનો રાક્ષસ બનીને આવ્યો છે. અરે પાટણપતિ ભૈરવસિંહ, એકવાર તો મારા હાથે મરાઈ ચૂક્યો છું, અને હવે તને કોને સજીવન કર્યો? હજી કહું છે કે માની જા અને પાછો ચાલ્યો જા, નકર રાય ટુકડા કરી અને મારા ગઢના કાંગરે ટીકાડીશ. સબલા, આજ પેલો નહીં પણ બીજો અવતાર ધારણ કરીને ચૂક્યો છું. આજ મરણ પથારીથી ઉભો થાય એને સુરવીર કહેવાય. અરે પ્રધાનજી, તો યુદ્ધ કરો અને રાક્ષસ
રાક્ષસ ભેરવાને ખતમ કરો. અરે પ્રધાન આજે જેદી વરણ પથારીએ પડ્યો તો તેદી તો બે કામ આવ્યો હતા. આજ થઈ જાય યુદ્ધ કરવા તૈયાર. તો થયા યુદ્ધ કરો હશા. કોણ આ તો બીજો ધારણ કરી શીખો છું. વાર વાર કહું છું તું કશું પછી તો ઢોર ઢાકર ના રહેવા દઉં. હું કોણ ઢોરવો.